હવે ભાઈના જુદા પાસાઓની વાત કરું. ભાઈનું એક હંમેશા પોઝિટિવ એટીટ્યુડ, નેગેટિવિટી બિલકુલ નથી ભાઈ મારતી. ગમે એટલા પોતે બીમાર પડ્યા હોય કે ગમે તેમ થયું હોય તો કદી માની ઈચ્છા કે માં આમ રાખવા માગે છે તો હું આમ રહું છું. એટલે વાયુનો ઉપદ્રવ હોય ત્યારે ભયંકર ત્રાસ થાય ભાઈને, પ્રાણ નીકળી જાય એવું થાય, ઘરના ચિંતામાં પડી જાય. ત્યારે ભાઈ કે નહીં. અને ભાઈ કહેતા, અને ભાઈની પાસે બેસવું, મકરંદભાઈ મને કહેતા કે ભાઈની પાસે બેસવું, ભાઈ આનંદનો મહેરામણ કે, ભાઈ એનો શબ્દ આયના છે, ભાઈ એટલે આનંદનો મહેરામણ કે, આનંદમયનું સાકાર સ્વરૂપ. આ મકરંદના શબ્દો છે. પોતાની અલૌકિક મસ્તીમાં જીવતા પૂજ્યભાઈ એકવાર એમ બોલેલા, આ જગત માની લીલા સ્થળી છે, કીર્તારનો ગુલશન છે, ઉત્સવનો ઉદ્યાન છે, આનંદનો ઉદધિ છે. અહીં બધું જ મધુમય છે. સર્વત્ર મધુસ્તુતિની મધુશાલા છે, ચીરવસન છે, શાશ્વત મધુમાસ છે. એટલે એની વાણી વાત સાંભળો એટલે લાગે કે નહીં, આપણે શાશ્વત આનંદમાં આપણે આવી ગયા છે. એ જાતનો ભાવ પણ ઊભો થાય અને એ મૂડી પણ બની જાય. અને જેટલી ટેન્શન થઈ શકે આપણે આપ્યું હોય એટલું થઈ શકે. અને એ અમને તો રહી રહીને પણ એ અનુભૂતિનો થાય કરે કે આનંદ જે છે એને આપ્યો અમને, એ આનંદ હજી ટક્યો છે અને વધતો જાય છે. આ અને એના શબ્દો છે એ અમારા માટે ખૂબ કાર્ય બધાને થયા છે જે આવ્યા છે. હજી અહીંયા ઘણા છે કે ખ્યાલ કે કહેશો તમે કે આનામાં આનંદ દેખાય તમને, એ આનંદ જે રૂપ્યો હોય ભાઈ. મંત્ર બાબતે હમણાં આપણે વાત થઈ, એ વાત કરું. હમણાં આપણે વાત થઈ કે તમે કીધું કે નામ સ્મરણ કર, માં બોલ્યા કે નામ સ્મરણ કર, કે યોગીઓને જે પદ મળે છે, જે પદ જ્ઞાનીઓને મળે છે, એ પદ તારે નામ સ્મરણથી મળશે. તો એ કોઈ ખાસ પ્રકારનો મંત્ર કે કોઈ ખાસ પ્રકારનું નામ કહેતા એમ એ કહો. ભાઈ છે નામ સ્મરણની વાત કરતા, ભાઈ કે નામ સ્મરણથી જ તે વેરો પાઠ છે તમારો. કે કયું નામ લેવું? જે શિવનો ઉપાસક હોય એની જે ટ્રીટ, આખી ફેમિલી ટ્રીટ હોય તો એ પ્રમાણે એ નામ લેતો વાંધો નહીં. કે પણ કેટલીક વાર ભાઈ કે એમ કહેતા કે શિવનો ઉપાસક હોય એનો દીકરો કે દીકરી એ વિષ્ણુ ઉપાસક હોય એવું બને, કે કૃષ્ણ ઉપાસક બની જાય તો એને નાની પાડવી જોઈએ. કે કારણ કે એ જે દીકરી કે દીકરો જે વિષ્ણુ ઉપાસક બન્યો છે તો એની આગલા જન્મની પરંપરા છે ને કાંઈ, કે એ તમારે ત્યાં આવ્યો છે, કોઈ હેતુ બીજો છે એનો. તમારે ત્યાં આવ્યો એટલે તમે શિવની આરાધના કરી એમ ફોર્સ નહીં કરવો જોઈએ તમારે. તો તમારા સંસ્કારો એ બરાબર છે, એ આપો એ, પણ એના આગલા જન્મના સંસ્કારો છે શું છે? જે સહજ છે ધર્મ, સહજ ધર્મ માટે જે એટલે આપણે જન્મ્યા ત્યારથી જે સાથે છે, જન્મ સાથે જન્મેલો છે એ સહજ છે એમ. અને એ સહજ ધર્મ શું? તો કે એની જે કૃષ્ણની ઉપાસના તેને કરવા દો. કે અને ધારો કે સહજ ધર્મ લઈને ન આવ્યો હોય તો તમે તમારી પરંપરા બધી સમજાવો. એટલે કે શિવની ઉપાસના કે અલ્લાહ અલ્લાહ કરો તો કે વાંધો નથી, કે ભાઈ કે અંબા કરો તો વાંધો નથી, કે શિવ કરો તો વાંધો નથી, કે ખ્રિસ્તી ન આવ્યો ઈસુ ખ્રિસ્તવાળો છે પરમપિતાની વાતો કરતો તોય વાંધો નથી. કે એટલે કે તમે જે ત્યાં છો ત્યાં ચાલ્યા આવો બસ. કે એટલે પછી ભાઈ કહેતા કે આ લોકો વાતો કરે છે આજે બિન સાંપ્રદાયિકતાની, કે પણ કે ભગવાનનું નામ કોઈ પણ સ્વરૂપમાં લ્યો, જે માણસ જે રીતે વધતો હોય એને ભજવા દો. કે એ બિન સાંપ્રદાયિકતા છે. લોકો આગળ રાખે હું જેમ કરું છું એમ બધા કરો. કે જેને યોગની રુચિ હોય યોગ કરે, કે એ રીતે પામશે. જેને નામ સ્મરણ કરતું નામ સ્મરણ પામશે. કે તો તમે અદ્વૈતવાદી હોય તો એ રીતે જશે, ધ્યાન કરતો ધ્યાનથી જશે. કે તો એમાં બધા માર્ગો છે કે થવા જોઈએ રીતે. કે પછી ભાઈ એક ઉદાહરણ આપતા કે એ સાયકલનું પૈડું હોય કે અને પૈડાની ઉપર એના આરાઓ દ્વારા તમે કેન્દ્રમાં પહોંચી શકો. કોઈને જવું હોય તો કોઈ એ બિંદુ પર બેઠો છે એક માણસ, કે અને એક માણસ બી બિંદુ પર બેઠો છે. કે એ વાળો બી વાળાને કે તું મારી પાસે આવે, હું તને કેન્દ્રમાં લઈ જાઉં. કે એ યોગ્ય નથી. કે એને એમ કહેવું જોઈએ તું ત્યાંથી હાલ્યો હોય, કે ભાઈના શબ્દો હાલ્યો હોય, ભાઈ બોલતા હાલ્યો હોય, કે અને કેન્દ્રમાં જા, હું અહીંયાથી ત્યાં આવું છું, આપણે ત્યાં મળશું. કે તો આ સાચી એપ્રોચ આ છે. કે એટલે કોઈ સાંપ્રદાયિકતામાં ચકડા જેવો અર્થ નહીં. કારણ કે આ જન્મથી શું લઈને આવ્યો છે તમે આપણે ખબર નથી કોઈની. અને એને શું કામ આપણે આગ્રહ કરવો જોઈએ? આપણે આપણો મત આપી દેવો કે બને આમાં નામ સુધી ફાયદો છે, બાકી એને બીજી રીતે ફાયદો થતો એને કરવા દેવો. કે
અને તમારો અનુભવ છે બસ સાચો છે, ઘણાના અનુભવ એવા છે, નામ સ્મરણથી ખૂબ પામ્યા છે બધા, પણ બીજી રીતે પામી શકાય તો છે જ ને એમ કે. એટલે એક જ માર્ગને પકડીને જડતા રાખવા છે, સાંપ્રદાયિકને બિલકુલ છેદો રાખી દો ભાઈ. એમની પોતે કોઈને પોતા તરફથી કોઈ મંત્ર આપ્યો હોય અથવા કોઈ તમને લોકોને શિષ્યોને કોઈ ખાસ પ્રકારનો મંત્ર કરવાનું કીધું હોય, માતાજીનો કે એ મંત્ર મેં અંબામાનો કે એવું કંઈ ખરું? હા, એટલે એમાં કોઈ ભાઈ પર ત્રીજી વાર જ્યારે આવ્યો ત્યારે ભાઈને મેં કીધું, એટલે નાની ઉંમર એટલે બીજું કે મેં શું આ ધર્મ માર્ગમાં શું પ્રથા છે કાંઈ મને ખબર નહોતી કાંઈ. કલ્યાણમાં કાંઈ વાંચેલું કે નામ સ્મરણ છે એ કરવું તો ગુરુ પાસે આ મંત્ર લેવો જોઈએ, એવી જાતનું વાંચ્યું હતું. એટલે મેં ભાઈને કીધું કે ભાઈ મને કાંઈ મંત્ર આપો ને બધું. એટલે પડાવેલા પોપટની જેમ માત્ર બોલી ગયેલો. એટલે તો મને કે હું ક્યાં ગુરુ છું, કે આપણે ભાઈઓ છે, કોઈ દી ભાઈએ ગુરુ છે એવું કીધું નથી, અને ભાઈઓની જેમ જ રહ્યા છે. અને કોઈ ને અમારી સાથે બેસી જાય વચ્ચે આવીને એ કે મોટા હશે મને ઊંચા હશે ને બેસવું મને ક્ષોભ થાય કે હવે એ કે એમ કરીને મને આ હાથ અડાડ્યો. પછી તો કાંઈ વાંધો નહીં, ટ્રેનમાં બેઠો હતી શરૂ થયું મારો એ મંત્ર. અને મંત્ર કે જે કોઈ દી મેં કલ્પેલો નહીં, ક્યાંયથી સાંભળેલો નહીં, એવો મંત્ર ચાલુ છે મારે. અને એ મંત્રમાં હે માં હે માધવ ઉચ્ચારણ ચાલુ છે. એ 6 મહિના ટકે એ મેં પહેલાંમાં કહ્યું છે વિડીયો, 6 મહિનાથી ચાલ્યું. અને 24 કલાક સુધી ચાલ્યું એ જાતું, 6 મહિના સુધી. એટલે બી કંઈ કામ ધંધા કરી શક્યો નહીં, કાંઈ બહાર જઈ શકાય નહીં. અને એ સતત એ ભાવમાં ને ભાવમાં 6 મહિના ગયા. અને પછી ભાઈને મેં કાગળ લખ્યો કે ભાઈ આ થયું છે, શું છે આવું, આ સાચું છે, સાત્વિક છે કે આ કાંઈ ખોટું થઈ રહ્યું છે, કે આ ભ્રમણામાં જીવું છું, આ શું છે મને? કારણ કે હું મારા બસમાં નહોતો એવી રીતે. એટલે ભાઈએ લખ્યું કે તમારી અનુભૂતિ સત્ય છે કે સાચી છે કે, એટલે ભ્રમણાથી એમ ઉડાડી દીધા હતા. અને તમને માની ગ્રેસ છે, તમે એ સતત ચાલુ રાખજો. એવો પત્ર આવ્યો, એ પત્ર છે મારી પાસે, તમે ચાલુ રાખજો. માની અનંત કૃપા છે, અને તમે આ થઈ રહી તમારી અનુભૂતિ છે એ સત્ય હકીકત છે, કાંઈ કોઈ ભ્રમણાથી એમ લખીને મોકલાવ્યો. એટલે કારણ કે ભાઈએ સમજાવેલું કે કોઈ પણ વસ્તુને આપણે સાચું માની લેવું, આધ્યાત્મિક અનુભૂતિને, એ એનાથી દૂર રહેવું, એવું માની ન રહેવું, એની કાંઈ ચકાસણી કરવી ક્યાંક થાય છે કે નહીં. અને પછી જ તાળો મળે તો જ સ્વીકારવું, બાકી સ્વીકારવું નહીં. એટલે એ જાતની પ્રેક્ટિસ પડી ગયેલી. એટલે નામસ્મરણમાં હાર દે. અને એ નામસ્મરણ ભાઈ કે નામ ને નામ એક જ છે, કે એ જે બધા સંતો કહે છે નામ અને નામ એક જ છે. નામ લેવાને એ આવી જાય, સાંભળે છે. કે તમારે કોઈ મિત્રને બોલાવો, મિત્ર આવે કે નહીં, કે એ સાંભળે કે તમારી પાસે આવી જાય. કે અને તમારું અવેકનિંગ કરવાનું એની જવાબદારી છે. કે અને એ ભાઈ કહેતા કે તમને પરમ ધ્યેય પહોંચાડે વિના માં જમશે નહીં, કે માની કે આ જરૂરિયાત છે તમારી નહીં, કે તો એને એક એક જીવને કે ત્યાં લઈ જવો છે. કે અને માં એ જ કોશિશ કરી છે. પણ કેટલીક વાર આપણે ન ગમે એવા પ્રસંગો બને એટલે આપણે થઈ કે હા ભગવાન ક્યાં, ભગવાન જેવું કાંઈ છે નહીં, આતંકવાદીઓ એટલો આતંક કરે છે, આવી જાતે આપણે થવા માંડે. પણ એ શું કાંઈ એની યોજના શું છે કે આપણે ખબર નથી કાંઈ. કે દરેકનું કલ્યાણ કરે છે. અને આતંકવાદીઓ જે કરે છે તો પછી પ્રશ્ન કોઈ પૂછ્યો કે આ આતંકવાદીઓ કરે છે તો પછી માની ઈચ્છા થાય છે, ભગવાનની ઈચ્છા સિવાય પાંદડું ફરકતું નથી, તો આ શું છે? કે તો ભાઈ કે ના, એ આતંકવાદી દરેક જીવન લિબર્ટી આપી છે. કે એ લિબર્ટીનો દુરુપયોગ કરે તો એને કર્મ બંધાય, એને ભોગવવું પડે. કે એટલે એ માની ઈચ્છાથી નથી, એ જીવની ઈચ્છા, જીવને જે સ્વતંત્રતા આપી છે માએ, કે એ એનો દુરુપયોગ કર્યો. તમને સ્વતંત્રતા આપી છે એને તમે ભગવાન નામ લો તો ભગવાન બહુ ખુશ થાય છે. તમે થોડું ચાલશો ને કે 1 ડગલું તો 100 ડગલા ચાલશે. કે ભગવાન એ આતુર છે કે તું જરાક તો કાંઈ કરે એમ. કે અને ભગવાન સબ દોડી રહ્યા છે, પકડી દે છે. કે અને તમને સતત માર્ગદર્શન આપશે, અને આપે જ છે માર્ગદર્શન. પછી આજે ઓલા મહર્ષિ અરવિંદ છે પોંડિચેરીવાળા, એની સાથે કાંઈ કોન્ટેક હતો? ભાઈનો ના, ભાઈને બહુ હતી, ખૂબ માનવું. હા, શ્રી અરવિંદ સાથે. હા, અરવિંદની જે ફિલોસોફી હતી એનો ભાઈ વખાણ કરતા, પણ અલ્ટિમેટ જે છે કે
એ આટલું અઘરું પણ છે એનું. અને આ જે ભાઈ છે કે નામ સ્મરણ છે, સામાન્ય માણસ કરી શકે, અભણ માણસ કરી શકે, ડોસા બેઠા હતા, આ બધા કરી શકે કે સંસ્કૃત ન આવડતો વાંધો નહીં, અને કાંઈ વાંચતા ન આવડતો વાંધો નહીં, કરી શકે કે. અરવિંદ તો જ્યાં કે સુપ્રામેન્ટલ ડિસેન્ટ કરવાની વાતો હતી, એટલે અમુક માણસો એને ફોલો કરી શકે કે. ને અરવિંદને છેલ્લી અવસ્થામાં સુપ્રામેન્ટલ એનામાં ડિસેન્ટ થયેલું, પણ બધા એ માટે અને સહેલો માર્ગ આ છે, એ અઘરો માર્ગ છે, એને થયું, બીજા બધાને થવું જોઈએ ને કે. એટલે આખો એ માર્ગમાં આખો જનસમૂહ આખો છે એને માટે કદાચ શક્ય બની જાય. કેમ કે ત્યારે આ એક માણસોને જે અહીંયા જે માણસોને વાંચતા આવડતું નહીં, લઘુસ્થ વાંચતા આવડતા નહીં, ભણેલા નહીં, એ માણસો એ અમારી ડોસ્યો બધી અહીંયા લીધી, એ બધી લઘુસ્થ વાંચતી થઈ ગઈ, લિપિ શીખેલા નહીં એવા. એટલે કે માં બળ આપે, માં દૃષ્ટિ આપે, આંખોની અંદર વસી જાય, શક્તિ આપે, કે જ્ઞાન આપે છે. એટલે અરવિંદને બધાની ફિલોસોફીનો ભાઈ આદર બહુ ખૂબ કરતા, પણ એ અમુક કક્ષાએ પહોંચેલા માણસો માટે એ છે. અને ભાઈ કર કહેતા કે આત્મદીપો ભગવાન બુદ્ધ બોલતા, તો કે ભગવાન બુદ્ધ માટે શક્ય છે કે, કારણ કે એ એક કક્ષા હતી એની કે. પણ સામાન્ય જીવન શું કહે, આપણે તો એ કરી શકીએ નહીં, પામી શકીએ નહીં. તો જન સમાજ આખી દુનિયાના મોટાભાગના માણસો છે જે કરી શકે એવું આ સહેલામાં સહેલું સાધન આ છે. એટલે હું આ કહું છું, આ જ એક જ માર્ગ છે, નથી કહેતો ફરી પૂછલાવાય, આ એક જ માર્ગ છે, નથી કહેતો બધા માર્ગો છે. પણ જેની કક્ષા અમુક રીતે ગઈ હોય, જે માર્ગે ગયા હોય, એ લોકો માટે બરાબર છે. એક આપનું માર્ગદર્શન લઈ આપણે જે વાત કરી કે માં છે એ આનંદ પ્રદાન કરે છે, ભાઈના સાનિધ્યમાં પણ આપને આનંદ પ્રદાન સાધકોને ભક્તોને થયો. તો જે આત્મા છે, એમ જે આત્મા શબ્દ જે આપણે બુદ્ધની વાત કરીએ, આત્મદીપો ભવ, તો આત્માનું અનુભૂતિ શું? તો કે ભાઈ જ્ઞાન, શાંતિ ને આનંદ છે. અને આપણે બીજી એક ઉપમા આપી કે ભાઈ એક સાયકલનો જે હોય ચક્ર, એમાંથી એક આરામાંથી પણ માણસ કેન્દ્રમાં જાય, બીજા આરામાંથી પણ કેન્દ્રમાં જાય. તો આ મા જગદંબા અને આત્માનો માર્ગ એ બે એક જ એ ઉપલબ્ધિ છે. મા જગદંબા અને આત્મા એ પેરેલલ વસ્તુ થઈ કે એ કઈ રીતે, એમાં જરા માર્ગદર્શન કરશો? ભાઈએ જે સમજાવ્યું છે મુજબ આત્માની જે વાતો કરે છે, નિર્ગુણ નિરાકારવાદીઓ આત્માની વાતો કરે છે, પણ પછી પણ કાંક છે આગળ એમ. આ ભાઈએ આ સમજાવ્યું એમને. આત્મામાં આ બધી આખા જગતની સાથે એકરૂપતા બધું થાય કે, પણ પરમાત્માની જે અનુભૂતિ છે એમાં દિવ્ય આનંદ કાયમી રહે છે. એમાં આનંદના મોજા હોય છે અંદર, અને એ મોજા અને પછી એની સાથે એકરૂપ થઈ જાય છે પરમાત્મા સાથે. આત્માથી ઉપરની અવસ્થામાં પરમાત્મા જવાનું છે કે, અને પછી પરમાત્માની લીલામાં પ્રવેશ થાય છે એમાં કંઈ. અને જ્યારે ભગવાન જ્યારે અવતાર લે છે ત્યારે એવા જીવો છે એની સાથે અવતાર લેતા હોય, જન્મ લેતા હોય છે. પછી જ્યારે ન હોય ત્યારે એવા જે આત્માઓ છે જગતનું કલ્યાણ કરવા માટે મોકલે, એની રીતે આવતા હોય છે. શંકરાચાર્ય છે કે સ્તુતિઓ કરી કે નિર્ગુણ બ્રહ્મની વાતો કરી, પણ પછી એક અવસ્થામાં એમ થયું, એને જ્યારે ડિસેન્ટ્રી થઈ ગયો એને, અને પછી જગદંબાને એમ થયું કે હવે જગદંબા પોતાની સામે પ્રગટ થયા અને પાણીનો ગ્લાસ લઈને ઊભા રહ્યા અને આગા ઊભા રહ્યા. તો શંકરાચાર્ય કે મૈયા કે એ દેતું પાણી લીધો કે, તો મૈયા કે ले लो इधर आके ले लो के, तो मेरे शक्ति नहीं है, तो बस मैं वही बोल रही है कि शक्ति की उपासना करो કે. અને પછી એને શક્તિના જગદંબાના ગીતો એને ભજનો કર્યા. એટલે ટૂંકમાં નિર્ગુણ આ શંકરાચાર્ય જે આ વિભૂતિ, હવે એને નિર્ગુણમાં તો બહુ પારંગત પૂરેપૂરું હતા, છતાં ત્યાર પછી એને થયું કે જગદંબાએ સ્તુતિઓ કરી, અને પછી કૃષ્ણની ભક્તિ કરી, એના સ્તુતિઓ કરી. એટલે પછી એને થયું કે હજી કાંઈક આગળ છે. એટલે ભાઈ એનું કોટ કરીને કહેતા કે ભાઈ જો આ શંકરાચાર્યએ પણ આ રીતે કરવું પડ્યું. અને એ જે આનંદ છે, જે દિવ્ય આનંદ છે, એ નિર્ગુણમાં હશે. મને તો નિર્ગુણનો અનુભવ નથી, હું ન કહી શકું. તો ભાઈ એમ કહેતા કે એ નિર્ગુણ એ આનંદ કરતાં આ પોઝિટિવ છે, સક્રિય છે, અને તમારી ચેતનાને
એ આવૃત કરી લઈશ તમારી ચેતનાને કે એ આનંદ છે. એટલે આ ભાઈનું વાત અને ભાઈ આ ઉદાહરણ છે વાત કરતા આપણે રાજકોટમાં જે માઈ મંદિર છે, માઈ કલાપી, તો એ આમ સમકાલીન જ કહેવાય એમ. તો એમની સાથે કાંઈ સંબંધ કે સંપર્ક એવું કાંઈ ખરું કે? અહીંયા ભાઈ અમારે વચનો નવરાત્રિનો ગવાય છે. હા. માઈ કલાપીના વચનો ગવાય છે અને માઈ કલાપી માટે બહુ આદર તો હોય ને. કદાચ દર્શન કર્યા હતા એ આવ્યા હતા, અહીંયા આવ્યા હતા ખરા એમ કહે છે. પછી એક્ઝેક્ટ મને ખ્યાલ નથી ક્યારે આવ્યા હતા ખબર નથી મને. માઈ કલાપીને બહુ આદર તો એ મને, અને ભાઈને આદર હતા એના માટે. અને એ એમ કહેવાય છે માઈ કલાપી એ સાક્ષાત હતા એવું અમે માનીએ છીએ બધા.